નમસ્કાર મિત્રો, આજે આ ગાંગીના બાબાના કારણે સુરજસિંહ અને વિજયસિંહ બંનેનું રજવાડું બચી ગયું અને પછી ગાંગી કહે છે કે બાબા, હવે તમે મને એ જણાવો કે કામરૂ દેશમાં તમે કેવી રીતે ગયા અને તમને કેવી રીતે ડાકણું લઈ ગઈ અને માં મેલડી તમને કેવી રીતે બચાવીને પાછા લાવ્યા। ત્યારે ગાંગીના બાબા કહે છે કે ગાંગી, એ બધી જ ઘટના હું તને જણાવીશ, પણ સૌથી પહેલાં આપણે વિક્રમ ભુવાજીની મેલડીના દર્શન કરવા જવું પડશે, કારણ કે મેં એવું પ્રણ લીધું છે કે જ્યારે હું પાછો જીવતો પહોંચીશ ને તો હું ભોજનનો એક કોળિયો મોઢામાં નહીં લઉં, સૌથી પહેલાં વિક્રમ ભુવાજીની મેલડીના દર્શન કરીશ, પછી જ હું ભોજન જમીશ। તેથી ગાંગી, સુરજસિંહ, વિજયસિંહ અને એના બાબા આટલા જણા ત્યાંથી ઘોડે સવાર થઈને નીકળી ગયા અને ચાલતા ચાલતા વચ્ચે ગાંગીનું ગામ હતું ત્યાં આવ્યા। ત્યારે માધવરાય કે જે દૂરથી પોતાના ગામના ચોકમાંથી જઈ રહ્યા છે અને આ ઘોડેસવારોને આવતા જોયા અને જ્યારે તેમણે ગાંગીના બાબાને ઘોડા ઉપર જોયા ને ત્યારે તેમના હરખનો કોઈ પાર ન રહ્યો અને તેઓ ગળગળતી દોટ મૂકી અને સામે દોડે છે। દોડી અને તેઓ ગાંગીના બાબાની પાસે પહોંચે છે। ત્યારે ત્યાં વિજયસિંહ, સુરજસિંહ, ગાંગીના બાબા, ગાંગી બધા જ ત્યાં નીચે ઉતરે છે અને માધવરાયની આંખમાં હરખના આંસુ ટપકવા લાગે છે। ત્યારે ગાંગી માધવરાયના આંસુ લૂછીને કહે છે કે તમે આ ગામના મુખી છો અને મુખી આવી રીતે રડે એ શોભા નથી દેતું હો। ત્યારે માધવરાય કહે છે કે બેટા, આ તો ખુશીના આંસુ છે। આજે ફરી એકવાર ગાંગી અને એના બાબા ભેગા થઈ ગયા છે। મને તો વિશ્વાસ નથી કે કામરૂ દેશમાં ફસાયેલા આ ગાંગીના બાબા આજે સાચે જ મારી સામે આવીને ઊભા છે। આ કોઈ સપનું તો નથી ને બેટા? ત્યારે ગાંગી કહે છે કે માધવરાય, આ કોઈ સપનું નથી, આ હકીકત છે। ત્યારે ગાંગીના બાબા બોલ્યા કે માધવરાય, તમે સપનું નથી જોતા, હું પાછો આવ્યો છું અને એવા મોતના મુખમાંથી પાછું આવવું ને એ તો માતા મેલડી સિવાય બીજું કોણ કરી શકે। ત્યારે માધવરાય કહે છે કે હા, તમારી વાત સાચી છે। ગાંગી પાસે માં મેલડી આવી હતી અને આવીને કહીને ગઈ હતી કે ગાંગી, તારા બાબાને 5 દિવસમાં પાછા લાવીને ના બતાવું ને તો મારું નામ મેલડી નહીં, અને 5 દિવસ તો નહીં પણ ભલે ને 2-4 મહિના થઈ ગયા પણ બાબાને મારી મેલડી પાછી લાવી તો ખરા। અને આમ આટલું કહીને બધા પહોંચે છે માધવરાયના ઘરે અને માધવરાય તેમને ચા પાણી કરાવે છે અને ત્યાં સુધીમાં અંધકાર છવાય છે। ત્યારે ગાંગીના બાબા કહે છે કે હું તો ચાય નહીં પીવું, ખાલી મને પાણી પીવડાવો। ત્યારે માધવરાય એમને પાણી પીવડાવે છે અને પછી ત્યાં જ રાતવાસો કરવાનો વિચાર કરી નાખ્યો, કારણ કે ઘનઘોર અંધકાર છવાઈ ગયું છે। તેથી ત્યાં બધા રાત્રે નિંદ્રાને આધીન બની ગયા અને એ જ ગામમાં જે દીકરી બનીને મારી મેલડી આવી હતી એ જ મેલડી જ્યારે અડધી રાતનો સમય થયો ત્યારે વિક્રમ ભુવાજીના ઘરેથી મારી લોઢાના દાંતવાળી મેલડી ત્યાંથી આકાશ માર્ગે ઉડી અને ત્યાંથી આકાશમાં ચાલતી ચાલતી મારી મેલડી કે આવે છે આ ગાંગીની પાસે અને ત્યાં આવી અને જે દીકરીનું રૂપ ધારણ કર્યું હતું એ જ 8 વર્ષની દીકરીનું રૂપ ધારણ કરી અને ગાંગીની પાસે આવી અને મારી મેલડી બોલી કે બેટા ગાંગી, જાગે છે કે સૂતેલી છે? ત્યારે ગાંગી આ દીકરીને જોતા જ સમજી ગઈ કે તમે તો માતા મેલડી છો ને? કે હા બેટા, કે માં, તમે જ્યારે અહીંયા હું મારા કાકાના ઘરે હતી ને ત્યારે તમે આવ્યા હતા અને કંકુના પગલાં પાડીને ગયા હતા ને કહ્યું હતું કે 5 દિવસમાં હું તારા બાબાને કામરૂ દેશમાંથી છોડાવી લાવીશ, પણ માડી ભલે ને 5 દિવસના 4-5 મહિના થયા પણ મારા બાબાને તું કામરૂ દેશમાંથી છોડાવીને લાવીને એ બદલ મારી મેલડી તમારો ખૂબ ખૂબ આભાર માડી। ત્યારે આ દીકરી ખડખડ દાંત કાઢીને હસે છે અને હસતા હસતા એટલું કહે છે કે ગાંગી, હું તો 5 જ દિવસમાં તારા બાબાને પાછી લાવી હતી, પણ તને ખબર નથી કે જે પેલી પીળા રંગની ઔષધિઓનું જે વન છે ને એ વનમાં તારા બાબાને ત્યાં લાવ્યા પછી હું એક વૈદ્યની પાસે એમને મૂક્યા હતા અને 5 દિવસમાં મેં કામરૂ દેશની શક્તિઓ સાથે યુદ્ધ કરીને તારા બાબાને ત્યાં તો લાવી દીધા હતા, પણ 3 મહિના સુધી એમનું ઈલાજ ચાલ્યું હતું અને ગાંગી 3 મહિના ઈલાજ ચાલ્યા પછી તારા બાબા સાજા થયા છે અને મેં તો 5 જ દિવસમાં તારા બાબાને એ કામરૂ દેશમાંથી તો આઝાદ કરી નાખ્યા હતા। ત્યારે ગાંગી કહે છે કે હે માં મેલડી, અમને માફ કરજો, અમને તો એમ લાગ્યું કે કદાચ મારી મેલડીએ વિલંબ કર્યો છે તો મારી મેલડી એનું રિઝલ્ટ લાવશે, પણ માં ગમે તે થયું પણ તે કરી બતાવ્યું હો, અને મારા બાબા જીવતા પાછા આવે એવી આ ગામમાં કોઈને ઉમ્મીદ ન હતી।
ત્યારે માં મેલડી કહે છે કે ગાંગી, તારા બાબા રહ્યા ને એને લઈ અને આવતીકાલે મારું જે મંદિર છે ને વિક્રમ ભુવાજીનું ત્યાં આવજે, અને ત્યાં હું તને જો સાક્ષાત પરચો ના આપું તો મને મેલડીને ઓળખે કોણ. આમ કહીને દીકરી હસે છે અને હસીને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. ત્યારે આમ કરતાં કરતાં સવાર પડી અને સવારે જ્યારે બધા જાગે છે ત્યારે ગાંગી માધવરાયને જઈને કહે છે કે માધવરાય, મારા બાબાને તો માં મેલડીએ 5 જ દિવસમાં કામરૂ દેશમાંથી આઝાદ કરાવી દીધા હતા, પણ 3 મહિના સુધી તો તેમનું જે પેલી પીળા રંગની ઔષધિ લાવવાની હતી ને ત્યાં એમની સારવાર થઈ રહી હતી, અને એટલા માટે 3 મહિના પછી બાબા અહીંયા આવ્યા છે અને એમને સાજા કરનાર મારી મેલડી છે અને એમને વૈદ પાસે પહોંચાડનાર પણ માતા મેલડી છે. ત્યારે માધવરાય કહે છે કે બેટા, જીવનમાં જેની સાથે મેલડી જેવું દેવ હોય ને એનો પરિવાર ક્યારેય દુબળો ના હોય અને એના પરિવારમાં ક્યારેય કોઈ દુઃખની લહેરો ના હોય. અને હવે તમે ક્યાં જાઓ છો? ત્યારે ગાંગીના બાબા કહે છે કે મારી મેલડી આવા પરચા પૂરતી હોય તો પછી એ મેલડીના દર્શન કર્યા વગર મારાથી અન્નનો એક કોળિયોય ના જમાય. ત્યારે વિજયસિંહ કહે છે કે હા, ચાલો હવે મોડું થાય એ પહેલાં નીકળી જઈએ. અને ત્યારે માધવરાય કહે છે કે મારે પણ મારી મેલડીના દર્શન કરવા આવવું છે, અને આ વિક્રમ ભુવાજીની મેલડીના ડંકા ચારે બાજુ વાગે છે ને તો આજે મારે મારી મેલડીના દર્શન કરવા છે. ત્યારે ફરી સુરજસિંહ ઘોડે સવાર થયા. વિજયસિંહ, માધવરાય, ગાંગી અને એના બાબા આ બધા જ ઘોડે સવાર થઈ અને ત્યાંથી ચાલી નીકળ્યા અને ઘોડાને દોડાવતા દોડાવતા આગળ આગળ જઈ રહ્યા છે અને એકબીજા વાતો કરતા જાય છે કે હવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણી સાથે ગાંગી તો છે અને ગાંગીની સાથે સાથે એના બાબા પણ હવે આવી ગયા છે, માટે હવે ડરવાની કોઈ વાત નથી. ભલે ને હવે દુશ્મન ગમે એટલો શક્તિશાળી આવી જાય પણ કોઈ વાતે ચિંતા નથી. અને આમ વાતો કરતાં કરતાં આગળ વધી રહ્યા છે, પરંતુ ત્યાં તો પાછળથી કોઈકે જોરથી બૂમ પાડી કે ગાંગી, ઊભી રહી જા, ક્યાં જાય છે બેટા? અને જ્યારે આવો અવાજ સાંભળ્યો ને એની સાથે તો જેટલા પણ ઘોડે સવારો હતા એટલા બધાએ એકી સાથે ઘોડાની લગામ ખેંચી અને જ્યારે પાછળ જોયું પેલો લાખો માલધારી માલઢોર ચારી રહ્યો છે અને તે દૂરથી કહે છે કે ગાંગી, આ બધા માણસો કોણ છે ને એમને ક્યાં લઈને જાય છે? ત્યારે ગાંગી કહે છે કે હે લાખાભાઈ, તમને ખબર નથી, તમે અહીંયા તો આવો. અને ત્યારે દૂરથી ગાયોના ધણને લાખાભાઈ ચરાવી રહ્યા છે અને તેઓ ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે અને દોડતા દોડતા હજુ તો તેઓ અડધામાં આવ્યા છે, પણ એમની નજર છેલ્લા ઘોડે સવાર ઉપર પડીને ત્યાં તો એમના હોશ ઉડી ગયા, કારણ કે છેલ્લા ઘોડા ઉપર ગાંગીના બાબા હતા. અને આ ગાંગીના બાબાને જોઈ અને તેઓ રાજીના રેડ થઈ ગયા, પોતે થાકી ગયા છે એમ છતાં પણ દોડતા દોડતા ત્યાં આવ્યા. અને આવીને તેઓ નથી તો પહેલાં સુરજસિંહ પાસે જતા કે નથી વિજયસિંહ પાસે કે નથી ગાંગી પાસે, તેઓ સીધા પહોંચ્યા ગાંગીના બાબા પાસે અને ત્યાં જઈ અને એમનો જે પગ હતો તે પોતાના માથે ચડાવીને કહ્યું કે આવી ગયા ભગવાન. ત્યારે ગાંગીના બાબા ત્યાંથી ઘોડા ઉપરથી નીચે ઉતરીને કહે છે કે ભાઈ લાખા, કેમ છો તમે? મજામાં તો છો ને? ત્યારે લાખાભાઈ કહે છે કે હા, હું તો મજામાં છું ને, મને શું થવાનું, અમે તો અહીંયા આપણી ધરતીમાં છીએ. પણ હે બાબા, તમને તો પેલી કામરૂ દેશની ડાકણો ઉપાડી ગઈ હતી અને ગાંગી પણ ત્યાંથી ખાલી હાથ પાછી આવી હતી, તો પછી તમે પાછા કેવી રીતે આવ્યા? ત્યારે ગાંગીના બાબા કહે છે કે ગાંગી પાછી નહોતી આવી, ગાંગી તો એના જ્વાળામુખી દેવને મારી પાસે મૂકીને આવી હતી અને એ હતી વિક્રમ ભુવાજીની મેલડી. અને વિક્રમ ભુવાની મેલડીએ મને કામરૂ દેશથી પાછો લાવ્યો છે અને એ ડાકણોને એવો પાઠ ભણાવ્યો છે ને કે જીવનમાં તેઓ આ બાજુ આ વિસ્તારમાં તો દૂર કોઈ પણ માણસને હેરાન કરવાનું નામ નહીં લે. ત્યારે આટલા શબ્દો સાંભળી એમની આંખમાં આંસુ આવ્યાને કહે છે કે ગાંગી, મને ખૂબ ચિંતા હતી અને હું રોજ માતા મેલડીને એક જ પ્રાર્થના કરતો હતો કે હે માં, કદાચ અમારા હાથે કોઈ નાનું મોટું પુણ્ય થયું હોય ને તો એ પુણ્યનું બધું જ ફળ તું ગાંગીના બાબાને આપજે, પણ એમને પાછા લાવજે. અને આજે માતા મેલડીએ એ કરી દેખાડ્યું. હવે તમે ક્યાં જાઓ છો? ચાલો અમારા ઝૂંપડે. અને બાબા, તમારું રહેઠાણ અમે કેવું સજાવીને રાખ્યું છે, ચાલો હવે આપણે ત્યાં જઈએ. ત્યારે ગાંગીના બાબા કહે છે કે તમે ત્યાં રહો અને હું અત્યારે વિક્રમ ભુવાજીની મેલડીના દર્શન કરી અને વળતા પાછો ત્યાં જ રહેવા માટે આવું છું. ત્યારે લાખો માલધારી કહે છે કે સાચે જ આવશો ને? કે હા, હું આવીશ.
ત્યારે લાખાભાઈ ખુશ થયા અને તેઓ ફરી પાછા પોતાના જે માલઢોર હતા તે ચરાવવા લાગ્યા અને આ બાજુ ફરી પાછા આ ઘોડે સવારો ત્યાંથી ચાલી નીકળ્યા અને હવે તેઓ ચાલતા ચાલતા આખરે તેઓ બપોરનો સમય થયો છે અને તેઓ વિક્રમ ભુવાજીના ગામના ઝાંપે આવી ગયા। ત્યારે ગામના ઝાંપે જ પહેરેદાર ઊભો છે અને તે ગાંગીને અને એના બાબાને અને આ બધા માણસોને જોઈ અને કહેવા લાગ્યો કે ગાંગી, તું ઘણા સમય પછી આજે આવી છે અને વિક્રમ ભુવાજી રોજ તને યાદ કરે છે અને બધું કુશળખેમ તો છે ને? કે હા ભાઈ, બધું કુશળખેમ છે, પણ વિક્રમ ભુવાજી ઘરે તો છે ને? કે ગાંગી હમણાં જ ક્યાંક ઘોડે સવાર થઈને ગયા છે અને હમણાં આવી જશે, ત્યાં સુધી તમે એક કામ કરો, એમના ઘરે જઈને બેસો અને તેઓ થોડી જ વારમાં આવી જશે। ત્યારે ગાંગી કહે છે કે ભલે, અને આમ આટલું કહી અને આ બધા જ માણસો કે જે ત્યાંથી પહોંચે છે વિક્રમ ભુવાજીના ઘરે અને ત્યાં જઈને આ માણસો ઊભા રહ્યા ત્યારે વિક્રમ ભુવાજીના ગામના માણસો એમના આજુબાજુ થઈ ગયા અને કહેવા લાગ્યા કે ગાંગી, તું આવી છો, અરે તારા કારણે આ ગામ કેટલું સુખી છે, તારા કારણે તો અમારા વિક્રમ ભુવાજી આ ગામમાં જીવિત છે। અને આમ ગાંગીની સાથે ઘણી બધી વાતચીત થઈ રહી છે ત્યારે ગાંગી અને એના બાબા અને આ બધા જ માણસો પહોંચે છે વિક્રમ ભુવાજીના ઘરમાં અને જ્યાં માતા મેલડીના ધૂળનો ધડીમલો હતો ત્યાં જઈને માતાજીના આશીર્વાદ લે છે અને પછી ગાંગી કહે છે કે બાબા, આજે હું એટલી ખુશ છું ને કે એ ખુશીનો કોઈ પાર નથી। ત્યારે આ બાજુ માધવરાય કહે છે કે ગાંગી, આટલું બધું ખુશ થવાનું કારણ તો તારા બાબા પાછા આવ્યા એ જ છે ને? ત્યારે વિજયસિંહ કહે છે કે એના સિવાય બીજું સુખ શું હોઈ શકે? ત્યારે ગાંગી બોલી કે હા, એ વાતે તો હું અઢળક રાજી છું કે મારા બાબા પાછા આવ્યા છે, પણ એના સિવાય પણ મને એક વાતની ખૂબ જ ખુશી છે અને એ વાત મને યાદ આવે છે ને ત્યાં તો હું રાજીની રેડ થઈ જાઉં છું। ત્યારે આ બાજુ સુરજસિંહ બોલ્યા કે બોલ ગાંગી, એ કઈ વાત છે? ત્યારે ગાંગી કહે છે કે રાત્રે મને માતા મેલડી સપને આવ્યા હતા અને સપને આવીને કહ્યું હતું કે ગાંગી, તું જ્યારે પણ વિક્રમ ભુવાજીના ઘરે પહોંચીશ અને મારા મંદિરે આવીશ ને ત્યારે હું તને એક એવો ચમત્કાર દેખાડીશ કે જેને જોઈ અને તને લાગશે કે મેલડી તારી સાથે હાજરા હજુર છે। માટે હવે હું એ વાતે રાજી છું કે માતા મેલડી ક્યારે આવીને મારી સાથે ચમત્કાર રચે। ત્યારે ગાંગીના બાબા કહે છે કે તો તને એકલીને ચમત્કાર જોવા મળશે કે પછી અમને પણ જોવા મળશે? ત્યારે ગાંગી કહે છે કે બધાને મળશે, માતા મેલડી બધાની છે અને દર્શન કરવા બધા આવ્યા છીએ તો ચમત્કાર બધાને સાથે જ મળે ને। ત્યાં તો બહારથી અવાજ આવ્યો કે કોણ આવ્યું છે ઘરે? અને પછી આ બધા બહાર આવીને જુએ છે તો ઘોડે સવાર થઈને વિક્રમ ભુવાજી આવ્યા છે, માથે આટિયાળી પાઘડી છે અને ધોળા ઘોડે સવાર છે અને ઘોડા ઉપર આ રીતે વિક્રમ ભુવાજીને જોઈને ગાંગી બોલી કે વિક્રમ ભુવાજી, આજે તો તમે એક શૂરવીર યોદ્ધા લાગો છો અને કોઈ રાજાના રજવાડાના મહાન રાજા હોય ને એવું તમારું રૂપ દેખાઈ રહ્યું છે। ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ગાંગી, આ તો હું બહાર ગામ એક બાધા માટે ગયો હતો, પણ જેવી મને ખબર પડી ને કે ગામમાં ગાંગી અને એના બાબા આવ્યા છે ત્યારે હું ઘોડાને દોડાવીને પાછો આવી ગયો છું। બોલ ગાંગી, તારા બાબા કુશળખેમ પાછા તો આવ્યા ને? કે ભુવાજી, તમારી મેલડીની દયા, પણ હવે નીચે તો ઉતરો। ત્યારે વિક્રમ ભુવાજી નીચે ઉતરે છે અને એમના માણસો સાથે તેઓ માતા મેલડીના ધૂળના ધડીમલે પહોંચે છે અને આ બાજુ ઘટના એવી બની છે, વિક્રમ ભુવાજી તો ગયેલા છે કોઈક બાધાને પૂરી કરવા અને તેઓ તો બીજા દિવસે આવવાના છે, તો પછી આ વિક્રમ ભુવાજીના રૂપે કોણ આવી ગયું છે? તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો। જય માતાજી।